રોડ કાંઠે જંગલમાં આશ્રમ છે. ચાલો મિત્રો, જય માતાજી. હું છું તમારો ગોપાલ રાવળ. ગોપુના દેશી બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. આ જો હનુમાન ગાળાથી અમે દર્શન કરીને નીકળી ગયા, કારણ કે ટ્રાફિક બહુ એટલે બહુ ટ્રાફિક હતું. પછી અમારે જમવાનું હતું, રસોઈ બનાવવાની હતી હનુમાન ગાળા આશ્રમે, પણ ટ્રાફિક બહુ હતું. અને જે કોઈ કમિશનર વ્હીકલ છે, ઇકો છે, 4 વ્હીલ છે, કોઈ પણ ગાડી છે, તો ભાઈ મારા અનુભવ પ્રમાણે તમને કહું છું કે જેને આ હનુમાન ગાળાની અંદર જતા જે પેલા ચોકી આવે, એ ચોકીથી તમે અંદર લઈને જતા નહીં, કારણ કે ટ્રાફિક એટલું હશે ને ભાઈ, તમને તકલીફ પડશે, વાહનને પણ તકલીફ પડશે. અને હવે આ સ્પેશિયલ વોલ્ટનો રસોઈનો વિડીયો થવાનો છે. જંગલમાં જો હાથે જમવાનું બનાવવાનું છે. બહુ એન્જોય કરવાનું છે, તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહી. જો ભાઈ આપણો રસોઈનો સામાન અહીંયા ઉતરવા મળ્યો છે. જો સામે આપણી સુંદરી પડી છે, કુનાલભાઈ છે. અને જો ભાઈ આશ્રમ છે, જંગલ છે. ભાઈ ગરમી આને થાય છે ને આ ભાઈ રસોઈ બનાવવાના છે. હાલો કાઢો ટમેટા ડુંગળી ભોળાનાથ નું મંદિર છે. ત્રોપા અને નાળિયેરી હોતી છે. અમારી ભાણીબેન છે. હાલો ને આપણે પૂછી કેવી જર્ની રહી? જર્ની કેવી રહી? હા, સારી જર્ની રહી, બહુ સરસ, મજા આવે છે. તાર મમ્મીને હું મેસેજ દેવા માંગુ છું? ગમે છે તને અહીંયા? તાર મમ્મી સાંભળે છે? હે, નથી સાંભળતા? તો ભાઈ છે ને, અમારી બેન છે, ભાણી બેન છે, અમારે ભાણીબા છે, મોટી બેનની ભાણકી છે. અને રાતે મેં બોલાવી લીધી હતી ગારિયાદર ને, જો ને અત્યારે બોલાવી લીધી છે ને અમારી યાર અત્યારે એન્જોય કરે છે, ફૂલ હેપી જર્ની કરે છે. મજા આવે છે ને બેન? મને એમ હતું કે ગમશે નહીં, પણ કે મેં કીધું એને પૂછ્યું અત્યારે કે મમ્મી સાંભળે છે કે. તો આ રીતે છે, બ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. મારા ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તમને બહુ એટલે બહુ મજા આવે. તમે ખાલી બોટલ ને કાન નાખે રાખો ને, સ્મેલ આવે. થોડુંક છે એટલે એમ ને, એટલે મેને સિંગ કીધું. આ છે વિમલ જી માને જીનિયસ. હું આપું બોટલ અમારા જાય ટમેટા કે તમે શું કે ટમેટા કઈ ન્યાય ત્યાં બોટલ અને લીલા મરચા કહેતા, તમે ને લીલા મરચા કહેતા. ઈ પણ તમે ને કે બટા ધૂળ તું આમ રાખ બટા, છે ને કાઢ. ફૂલ ફેમિલી છે. સમજો શું બનાવવાનું છે? જો અહીંયા તો લોટનું કામકાજ થઈ ગયું છે. અહીંયા પાણી આવી ગયું છે. હવે આ બાજુ આપણે જઈ. તમે શું કાપો છો? તો ભાઈ જો અમારા ભાભી છે, મોટા ભાઈના ઘરના. અને આ તો આપણો ખેણી છે. કુનાલ ટમેટા એમાં થોડા નીકળે ગાંડા. શું નીકળે? તો આ કાંક નવું આવ્યું છે. આ કાંક નવું આવ્યું છે. આમ તો લાવી હું લાવી કાપવું છે આમાં થોડા ટમેટાની લાંબી શીરું કરી નાખો એટલે ફટાફટ નીકળવા મળે. હવે હું તમને જો આ મંદિર છે, આશ્રમ છે બાપુનું, કઈ જગ્યા ઉપર છે હું તમને લોકેશન આપું. અને જો આ જો હાવાના બધું નોખવું જોઈએ. આ જંગલ છે, તમને દેખાડું. વ્યૂ દેખાડું તમને હું. આખી લીલી વાડી છે, આમ જો જંગલ હશે પૂરું, અને રોડ કાંઠે છે. જો તમને આ કઈ આશ્રમ ની ખ્યાલ હોય, કયા ગામ બાજુમાં આવ્યું છે,
તો જરા કોમેન્ટ કરી દેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને અહીંયા અમે આપણે હોલ્ટ કર્યો છે રોડ કાંઠે, અને આ પૂરું આખું જંગલ હશે, આખું જંગલ છે કમ્પ્લીટ છે. તો હવે જો જમવાનું મેન્યુમાં છે જબરદસ્ત મજા આવે એવું છે, મોટભાઈ બધા બનાવે છે. અને આ રીતે અમે હવાણ કરીએ છીએ. તો આ વિડીયો તમને કેવો લાગે પાછા જરાક થોડોક આમ કોમેન્ટ કરી દેજો, એટલે મને થોડીક આમ મજા આવે. જો ફૂલ વરસાદનું વાતાવરણ થઈ ગયું, ગાડી ઉપરથી ઠેલા બેલા ઉતારી દીધા. ને જો મારા ભાભીએ શાક બનાવ્યું છે. જો શેનું શાક છે? સેવ ટમેટાનું શાક છે, સલાડ છે, અને સામે રોટલી બને છે. હું તમને દેખાડું. અહીંયા કેમ હતું, વરસાદ આવેલો હતો ને એટલે લાકડા કોરા હતા, શકતા નહોતા. અહીંયા અત્યારે જંગલ હશે, દેખાડું. અહીંયા બને છે રોટલી. હવે એમાં કેમ છે, વરસાદનું આગમન થઈ ગયું છે, ભણતર હુકલ મળતા નહોતા, એટલે ફુલાવ ભાત બંધ રાખ્યા છે. સેવ ટમેટાનું શાક સ્પાઈસી ફૂલ તમતમતું મસ્તીનું, અને મોટી મોટી કૂણી રોટલી. અને આવું જંગલ હોય ને આવો વરસાદ હોય તો બીજું તમારે શું જોવે? આમ જો. તો ભાઈ જો મારા ભાભી શાક બનાવતો હતો ને મારી વાઈફ છે એ રોટલી બનાવે છે. તમે જો આ તાફાટું અડધી કલાક મહેનત કરી હતી જઈ ગયો. હવે જો આ બધું હમણાં કમ્પ્લીટ થાય ને પછી ઓલું કરી નાખશું. આ રીતે છે, પણ આનું નામ જ મજા આવે ભાઈ, આમાં જ મજા આવે છે. એટલે ભૂખ લઈ ગઈ હે? છોકરો ભૂખ્યો થયો છે, હવે ભૂખ્યો થાય કારણ કે 1 વાગ્યો છે. અને જો આ મંદિર હેઠળ જો જગ્યા છે, ત્યાં જમવા બેહવાનું છે, બરોબર. બહાર બેહવાનું તો અહીંયા, પણ હવે વરસાદ બહુ ભાઈ અંધાર્યો છે, કાળા ગજબનું. જો સાંટા ચાલુ થઈ ગયા છે ઓલરેડી, અને ગાડી પરથી આપણે સામાન ઉતારી લીધો છે, અને ગાડી કરી દીધી સ્લો. હે ઠેલા બેલા કેમ ઉતારી લીધું? અરે વરસાદ કેવાય એમ કેવાય જાણે અમારા મેઘરાજા 12 મેઘ ખાંગા કરવાના ચા હોય ને અમારા એવા આંબાલાલ ની અમારા ગુજરાતની માલપા સર્વશ્રેષ્ઠ નામ છે, અને એની આગળ ખોટી પડી એવું તો કદી બને જ નહીં ને. એટલે તમે પણ જોવો. સાલા બારિશ તો આવી ગયા તો. હા છાટા આવે છે ભાઈ, છાટા ચાલુ થઈ ગયા. હું તમને દેખાડું, જો કાચું પર સુંદરી પડી છે, જો છાટા ઓલરેડી ચાલુ થઈ ગયા છે, બરોબર. આ રીતે છે. કૃષ્ણ ભગવાન હુતન છે અમારા હારે. ઠાકર દાદા છે. અને સામાન બધું જવા દીધો છે. આની હેઠળ જો ઠેલા બેલા બધું આમાં ગોઠવી નાખ્યું છે. અને ઉપર વાદળા તમે જો ફૂલ એન્જોય ભાઈ. ફાઇનલી વરસાદ અત્યારે ચાલુ થઈ ગયો છે. સમજો વરસાદ ચાલુ થઈ ગયો છે. કઈ થોડી ભૂલી જાઓ. આને કેવાય વન ભોજન કેવાય. ચવાણું છે, રોટલી છે. કેવું રહ્યું કિશોરભાઈ? મજા આવે છે. આને કયું ભોજન કહેવાય? ભોજન કરવાનું હતું, બીજે થઈ ગયું બીજે એવું છું ને. કાંઈ વાંધો નહીં, જે થાય આ જો ઠાકર ની દયાથી બધું બરોબર જ થાય છે. હા તો ભાઈ આ સાને બીજું સામે મજા આવે છે એકદમ ચટાકેદાર.
લાવ ડુંગળી થોડી ખોખા રોટલી ચડી જાય ને ગીર લેતા ને ચાલ થોડો ખબર કરે હા થોડો ખબર આલા ખાલી પછી ચાટ તો ન બોલે ये उन्हें वो ना साथ आओ क्या कुछ वो તાવને તો અંબા હારા પાકી જાય કરે કાંઈ ઘટે નહીં હો ભાઈ, બહુ એટલે બહુ મજા આવે છે જમવાની. હવે કે મારી બંધ તમે કારક નીકળો મારા વાલા ઠાકરના આંગણે કારક રોટલી ખાઓ મારા વાલા હે ઠાકરનો આંગણો છે અને આમ જો વરસાદ આવે છે કઈ ઘટે નહીં એવી મજા આવે ખાલી વાતું ન હોય ને જાયું હોતે किसी का शेवड़ो ले ले અમે 10 દી અગાઉ કહેતા ને પછી અમે જાયું હોતે કાઈ ન જાય અમારા ઓલા બાપુ ને જરાક અમારે મેનેજર છે જરાક કોક આ સંદેશો મોકલાઈ દીધો મને કહેતા હતા બાપુ વરસાદ આવ્યો ને એટલે અમારે જવું પડ્યું વિરેન મીઠું લેતો ને બેન, તો હું જાત નહીં. મીઠું. ચાલો ગાઈસ, હવે આપણે જમી લઈએ, જમીન પાછો મળી જાય તમને.